જ્યારે અંતર હોય ત્યારે પ્રેમ કરવો સરળ છે. એટલે જ તો તમે જાણો છો, લોકો આજકાલ ફેસબુક, ટિકટોક અને જે કંઈ પણ હોય, ઇન્સ્ટાગ્રામ અને ગમે ત્યાં પ્રેમ પ્રકરણો ચલાવી રહ્યા છે. કારણ કે તમારે તેમને મળવું નથી પડતું, તમારે તેમની સાથે કંઈ વહેંચવું નથી પડતું. જ્યારે તેઓ બાથરૂમમાં હોય ત્યારે તમારે બહાર રાહ નથી જોવી પડતી. કશું જ નહીં, બધું જ તરત જ થઈ જાય છે. જો તમને પસંદ ન આવે તો તમે તેને બંધ કરી શકો છો અને ખાતું ડિલીટ કરી શકો છો. તમારી સમસ્યા જ આ છે કે તમારા વ્યક્તિત્વનો એક નિશ્ચિત ગુણધર્મ છે. તમે કંઈક એવું શોધી રહ્યા છો જે તમારા વ્યક્તિત્વ પર પગ ન મૂકે. પણ માણસો, તમે જાણો છો, દરેક મનુષ્ય તમારી સીમાઓનો આદર નથી કરતો. તેઓ તેના પર પગ મૂકશે જ. કેટલાક અજાણતા તો કેટલાક જાણી જોઈને. જેમ કે હું, ખબર છે, હંમેશા જાણી જોઈને તમારી સીમાઓ પર પગ મૂકું છું. એટલે જે ક્ષણે કોઈ વ્યક્તિ તમારી સીમામાં પગ મૂકે છે, તમને લાગે છે કે તે વ્યક્તિ એક સમસ્યા છે. જો તમે તમારી અને તમારા પોતાના વ્યક્તિત્વ વચ્ચે થોડું અંતર બનાવી લો તો તમે જોશો, તમે પોતાની જાતને પણ માણવા લાગશો. અને એકવાર તમે આ વ્યક્તિને માણવા લાગશો તો જોશો કે દરેક વ્યક્તિ અદ્ભુત છે. અરે હા, Yes. કારણ કે હવે તમે લોકોને તે જેવા છે તેવા જોશો. કોઈ એવા માળખા વિના જેમાં તેમને બંધ બેસવું પડે.